જામનગરના વોર્ડ નંબર 4ના કેટલાક વિસ્તારો અને વોર્ડ નંબર 11ના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ભરાઈ જવાની તકલીફો છે। આ અંગે નગરજનોએ પોતાના ઘરે વિડીયો બનાવીને સમાચારો માટે વાયરલ કર્યા છે। આ બંને વોર્ડના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે આ તમામ રહેવાસીઓ ભૂગર્ભ ગટરની સમસ્યાનો વર્ષોથી સામનો કરી રહ્યા છે। કોઈ સફાઈ કામદારો કે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરે દ્વારા લોકોની આ તકલીફો અંગે ધ્યાન આપવામાં આવતું ન હોય, જેને કારણે આ તમામ રહેવાસીઓમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। જે અનુસંધાને આજે શનિવારે ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી, ત્યારે વોર્ડ નંબર 4ના નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આ બાબતે સત્તાધીશોનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એ અંગે પણ આક્ષેપ કર્યો હતો। જોકે આ મુદ્દે જનરલ બોર્ડના અધ્યક્ષ કૃષ્ણાબેન સોઢાએ પત્રકારો સમક્ષ એમ કહ્યું હતું કે લોકોને ભૂગર્ભ ગટર અંગે ફરિયાદો હોય તો લોકોએ અધિકારીઓને પણ જાણ કરવી જોઈએ। આ સમગ્ર વિષય અંગે રહેવાસીઓના વાયરલ વિડીયો અને નગર સેવિકાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગટર વાળાને કમ્પ્લેટ છે કે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે ગટર સફા કરાવી દેવાનું, તમને રાજરાજ્ય સોસાયટી શેરી નંબર 6-5 ને એમાં પણ અમે 2 મહિનાથી ફરવરીથી 6 તારીખથી કરીને અમે કમ્પ્લેટ લખાવી હતી। કેટલી ફેરા ફોન કરીએ, કોઈ આવે નહીં, આવે તો ખાલી સરિયા 2 મારીને વયા જાય, કદડું કાઢતા નથી। 5 વર્ષથી અમે કહીને થાકી ગયા છે, કોઈ અમારું સમજતું જ નથી। કહીએ તો આ પાણી ચાલુ થઈ ગયું છે, કદડું કાઢવા કાલે આવશું કાં સાંજના આવશું એમ કહીને આવતા જ નથી। આમ પછી તમે એ લોકોને કેવો કંઈ સફા કરે, પીવાના પાણીમાં વાસ આવે છે, ગટર ભરાઈ જાય, બાથરૂમમાંથી પાણી નથી નીકળતો, તો અમે આવી તો નથી શકતા। અમે ઘરમાં એકલા છીએ લેડીઝ, એટલે અમે આવી ન શકીએ, પણ તમને અમે વિડીયો બનાવીને મોકલીએ છીએ, તમે કમ્પ્લીટ અમારી લખીને અમને સફા કરાવી આપો। નવાગામ ગેડ બજરંગ ફ્લોર મિલ પાસે જે આપણે ભૂગર્ભ ગટર છે એના ક્યારેય કામ થયા નથી અને જે બધાને આ ઘરે બહુ તકલીફ છે કે અંદર કચરા, પ્લાસ્ટિકની બોટલો, અંદર એવડા જીવજંતુ કે કોઈ ધ્યાન જ નથી આપતું। આપણે એમને ફરિયાદ કરી જાય છીએ ત્યારે ખાલી એક સરીઓ મારી ફક્ત 5 મિનિટની અંદર એ લોકો વયા જાય છે। આપણે એમને ફરિયાદ કરી છે તો એ લોકો જવાબ આપણે આપતા નથી। તો માન્ય શ્રી રત્નાબેનને રિક્વેસ્ટ કરી છે કે જે તમે લડત કરી રહ્યા છો એ પરફેક્ટ છે અને બરાબર છે। અમે તમારી પાસે એક પ્રશ્ન લઈને આવીએ છીએ કે જે ગટરવાળા છે ને એ ગટર સાફ કરવા આવે, કોઈ આવતું નથી। અમે એને બોલાવીએ તોય આવતા નથી, હામાં બાપ બોલે અમારા હામાં, અને બહુ કહીએ ને પૈસા દઈએ ને તો હરિયો લઈને આવે ને સીધા વહી જાય, અને ગટરનું પાણી ઉભરાય અને અમારા ઘરમાં ભરાય છે। તો હવે આનો પ્રશ્ન હું અમે કરીએ કયો તમે? એટલે જે આ ફરીવારવા બેન આવે છે એ નથી કરતા કાંઈ, એને કહીએ તો એ એમ કે તમે કે ઓફિસે જઈને કહી આવો। તો હવે અમે હાથા કાઢી લઈએ કે તમે સરકારી કામ તમે કરાવો કે શું કરવું કયો? જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। ભૂગર્ભમાં એટલી હદે પ્રશ્નોત્તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે। દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે, અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે।
અહીંયા ખાલી જોઈ લેશું ને જોઈ લેશું જોશી ને થઈ જશે. છેલ્લા 3 વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું. અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ, અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ, પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી. એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે શું કામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે, જે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એમાં સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ. હવે આ પબ્લિકના પૈસા આ કાદા કીચડમાં જાય છે. અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે. કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી. ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે 6 મહિનાની 50,000 અમે ઓનલાઈન કમ્પ્લેન કરી. તો તમે 6 મહિનાની 50,000 કમ્પ્લેન કરી તો અમે જે રોજના 50 ફોન ઉપાડીએ છીએ એનું શું? એનો મતલબ એમ કે વર્ષની 300 કમ્પ્લેન આવે છે. એક કંપનીને આ લોકો 1.5 કરોડ રૂપિયા આપે છે, બરાબર છે. એમાં પેનલ્ટી પૂછી તો કે અમે પેનલ્ટી રૂપે આજે અમે એક પહેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ, પણ કોઈ ગટર સાફ કરવા જતું નથી, પૈસા માંગે છે અને જાય છે. તો માથા ઉપર અમે શિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે. એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી. આ લોકો રાક્ષસ છે. ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે, અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે. આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કાંઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે. એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બહાર દેવો પડે છે કે 1.5 કરોડ રૂપિયા આ લોકો લે છે, પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે.